વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત છે મારું નવા બ્લોગમાં. તો મિત્રો કન્ટિન્યુ તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. અને આપણે અત્યારે માધવપુર જવાના છે. ત્યાં મેળાની કેવી તૈયારી ચાલે છે એ આપણે બતાવવાના છે, બરાબર. ડાયરેક્ટ કંઈ રસ્તો બસ્તો નથી બતાવવાનો, ડાયરેક્ટ આપણે ત્યાં જઈને જ મળીશું. પહેલાં આપણે એક હોટલ આવે છે ત્યાં જમવાનું છે, બરાબર. જમી અને પછી નીકળવાનું છે આપણે ડાયરેક્ટ માધવપુર. અને તમને હું બતાવું ત્યાં કેવી તૈયારી ચાલે છે, શું શું વસ્તુ છે અને શું નથી, બરાબર. તો તમે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, કંઈ કાપતા નહીં. તો ચાલો આપણે નીકળીએ અહીંથી અને હોટલે નીકળી અને પછી આપણે તમને હું બધું બતાવું, બરાબર. તો હોટલે આપણે જમવાનું છે, તમે જોઈ લો. જે આપણે બેઠા છે આગળ આપણે અંદર જમવા જવાનું છે. આપણે ઇન્ફ્યુઝર જવાનું છે અહીંથી જમીન તમને બતાવીએ. કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હાય ગાઈસ, આપણે આવ્યા છે હોટલમાં. ત્યાં જમવાનું છે, જોઈ લો હોટલ. આવી ગયું ગાઈસ આપણું જમવાનું. સલાડ, જોઈ શકો છો મિત્રો. આ સલાડ ને બધું સંભાળું તો આવી ગયું. હમણાં શાક રોટલા આવી જાય એટલે ચાલુ કરીએ આપણે, બરાબર. સાઈસ મસ્તીની ખાટે મીઠી, બરાબર. પછી આપણે પણ આગળ છે ને આવી ગયું જમવાનું. અનિલભાઈ લે છે આ બાજુ થોડું તમે જો પાપડ આપ્યું હોય કદી તમને, બીજું કંઈ જાજુ આપ્યું નથી. અમારે આ સરને તો આવી ગયું છે, ચાલુ કરી દીધું. રોટલા બાકી છે, જમવાનું આવી ગયું ને. હવે આપણે ચાલુ કરી દઈએ અને પછી મળીએ રસ્તામાં, બરાબર. ગાઈસ આપણે જમી લીધું છે, હવે અહીંથી નીકળવાનું છે આપણે. હાલો તમે, હાલો મારી સાથે. એ બતાવી દઉં, આ ન બતાવે આમાં, મારે આપણું જમીને બેઠા અહીંયા. ઇન્ફ્યુઝર અહીંયા પડી હાઈવે. ગાઈસ આપણે નીકળી ગયા હે જમી બમીને ડાયરેક્ટ માધવપુર. તો આગળ તમને બતાવું ત્યાં તૈયારી ચાલુ છે. જો તમે જાય છે આપણે ત્યાં આગળ જઈને બતાવું, બરોબર. કન્ટિન્યુ તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. હવા તો આવતી જ છે ગાડીમાં, સિગરેટ બાઇકમાં. જોડાયેલા રહ્યો. જાય છે આ હાઈવે છે. અહીંયા એરપોર્ટ છે અને મેળાનું લોકપર્ણ થાય ને ત્યારે અહીંયા સેલિબ્રિટીઝો અહીંયા જ ઉતરવાના છે, જેમ કે અમિતાભ બચ્ચન ને. આ જોઈ લો તમે એરપોર્ટ. તમને હું ઝૂમ કરીને બતાવું. આ હેલીપેડ છે હો. એરપોર્ટ એટલે હેલીપેડ, ઓલું એરપોર્ટ નથી અહીંયા, બરાબર. તો તમે અહીંયા જોવા ક્યાં જાવ હલાવે તો રેડી તો સીન આવ્યો. રેડી હાઈવે છે દ્વારકા પોરબંદર. આ પાછું તમારે ક્યાંય મેળામાં આવવામાં તમને તકલીફ નહીં પડે. આ રજનીગંધા ખાય છે, તમે જોઈ શકો છો. આપણે પૂગી ગયા. હવે આગળ તમને મેળાનું લોકેશન બતાવું, ત્યાં કેવી તૈયારી ચાલી રહી છે બધું બતાવું. આ બસ સ્ટેન્ડ છે. જે ગ્રાઉન્ડ ઉપર આવી ગયા છે. આ ગેટ બને છે, શરૂઆત છે. આ ગેટની તૈયારી ચાલુ છે, જોઈ લો તમે. આ તૈયારી ચાલુ થઈ ગઈ છે, જો તમે. આ ફેર મસ્ત અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીના લગ્ન હોય અને અહીંયા મેળાનું આયોજન કરે 5 દિવસ માટે. તમે જોઈ લો આ બધું અલગ અલગ સ્ટોલ લે. અરે ખૂબ મજા આવી જાય આ વખતે. તૈયારી ફૂલ તૈયારી હાલે છે. રૂક્ષ્મણીના વિવાહ છે. શ્રી કૃષ્ણ ભગવાન જાન લઈને આવે, જેમ કે માધવ. આ જો માધવપુરનો મેળો 2024 તમે જોઈ લો. મને એમ લાગે
જોરદાર તૈયારી હાલી રહી છે. જોઈ લ્યો તમે કેમ, બાકી જોરદાર હાલે ને તૈયારી. આપણે હવે જાય અહીંથી. હવે મેળો પૂરો થાય, મેળો ચાલુ થાય ત્યારે આવશું. તો આપણે અહીંથી નીકળીએ. હવે અહીં તો તૈયારી ચાલે છે, પછી જોવું. બરોબર. અહીંયા ચકડોળ ને બ્રેક ડાન્સ ને નાવડી ને હોળી બધું અહીંયા છે.